બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 147 અને શ્લોક નંબર 148નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 147ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી તેને સાંભળજો. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરિ નિયામકઃ. ફરીવાર. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરિ નિયામકઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરિ નિયામકઃ. વચ્ચેનો શબ્દ છે સર્વહર્તાયમ. એમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સર્વ, હર્તા, અયમ. એટલે કે સર્વ કર્તા અને હર્તાની વાત કરી છે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈએ. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરિ નિયામકઃ. ફરીવાર. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરિ નિયામકઃ. હવે બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રત્યક્ષમિહ લબ્ધો મે સ્વામિનારાયણો હરિઃ. ફરીવાર. પ્રત્યક્ષમિહ લબ્ધો મે સ્વામિનારાયણો હરિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રત્યક્ષમિહ લબ્ધો મે સ્વામિનારાયણો હરિઃ. બધા શબ્દો સમજાય તેવા છે, છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. પ્રત્યક્ષમિહ લબ્ધો મે સ્વામિનારાયણો હરિઃ. ફરીવાર. પ્રત્યક્ષમિહ લબ્ધો મે સ્વામિનારાયણો હરિઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરિ નિયામકઃ. પ્રત્યક્ષમિહ લબ્ધો મે સ્વામિનારાયણો હરિઃ. ફરીવાર. કર્તાયમ સર્વહર્તાયમ સર્વોપરિ નિયામકઃ. પ્રત્યક્ષમિહ લબ્ધો મે સ્વામિનારાયણો હરિઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ સ્વામિનારાયણ ભગવાન એટલે કે આપણા ઈષ્ટદેવ સર્વ કરતા હર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે, એટલે કે હાજરા હજુર આંખની સામે ઊભા હોય તેવી રીતે મળ્યા છે. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 147 થયો. હવે આપણે જઈએ શ્લોક નંબર 148 પર. પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ. ફરીવાર. અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ. છેલ્લો શબ્દ છે તેમાં છૂટા છૂટા 3 શબ્દો છે. પરમ, ભાગ્યવાન, અહમ. એટલે કે પરમ ભાગ્યશાળી. તો આ પ્રમાણે પહેલી કડી થઈ. તેનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ. ફરીવાર. અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. કૃતાર્થશ્ચૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. ફરીવાર. કૃતાર્થશ્ચૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કૃતાર્થશ્ચૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. વચ્ચેનો શબ્દ છે નિશ્ચિંતોસ્મિ. આ શબ્દમાં 2 શબ્દ છૂટા છૂટા છે. નિશ્ચિંત અસ્મિ એટલે કે હું નિશ્ચિંત છું. આખી કડી સમજાય તેવી છે. 2 વાર સમૂહમાં તેનું ગાન કરીએ.
કૃતાર્થશ્ચૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. ફરીવાર, કૃતાર્થશ્ચૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ કૃતાર્થશ્ચૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. ફરીવાર, અત એવાસ્મિ ધન્યોહમ પરમ ભાગ્યવાનહમ કૃતાર્થશ્ચૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આથી જ હું ધન્ય છું, પરમ ભાગ્યશાળી છું, કૃતાર્થ છું, નિશંક છું, નિશ્ચિંત છું અને સદા સુખી છું. તો આ રીતે બાળમિત્રો શ્લોક નંબર 147 અને શ્લોક નંબર 148 નો અભ્યાસ કરી, ગાન કરી, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.